સયાજીબાગ ઝૂમાં સર્પદંશથી સિંહણનું મોત, પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને અગ્નિદાહ અપાયો। વડોદરાના સયાજીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલય ગૃહમાં ઝૂ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું। ઝૂની પ્રિય સિંહણ સમૃદ્ધિનું કોપરા સાપના દંશ બાદ લાંબી સારવાર બાદ ગઈકાલે સાંજે દુઃખદ મોત થયું હતું। સયાજીબાગમાં પ્રાણી સંગ્રહાલયમાં 5 દિવસ પહેલા સમૃદ્ધિને મોઢાના ભાગે કોબરા સાપે ડંખ માર્યો હતો, જેના કારણે તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। ઝૂના તબીબો અને સ્ટાફ દ્વારા સતત 5 દિવસની સારવાર આપવામાં આવી છતાં સમૃદ્ધિ અંતિમ શ્વાસ લીધા હતા। મહત્વની બાબત છે કે શેડ્યુલ 1 અને 2ના પ્રાણી હોવાથી પ્રોટોકોલ મુજબ પહેલા પોસ્ટમોર્ટમ અને બાદમાં સમૃદ્ધિના મૃતદેહનું અગ્નિદાહ કરવામાં આવ્યું હતું। સમૃદ્ધિ અને સમ્રાટની જોડી વર્ષ 2011ના ડિસેમ્બર મહિનામાં જૂનાગઢથી વડોદરાના ઝૂમાં લાવવામાં આવી હતી। દુઃખની વાત એ છે કે વર્ષ 2022માં સમ્રાટ સિંહનું પણ મૃત્યુ થયું હતું। આ ઘટનાએ ઝૂ સ્ટાફ અને પ્રાણી પ્રેમીઓમાં ગહન શોકની લાગણી ફેલાવી દીધી છે।